નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું છું ખ્યાતિ। લુણાવાડામાં આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર રાબડીનું મોત થયું છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાનો કુખ્યાત ગુનેગાર અને માથાવારે ઇસમ સાજિદ ઉર્ફે રાબડી અને મહીસાગર પોલીસ સામે આવી ગયા હતા, જેમાં સાજિદ ઉર્ફે રાબડી દ્વારા પોલીસ પર હથિયાર અને તલવારથી હુમલો કરવામાં આવ્યો, જેમાં एक पीएसआई सहित 4 કોન્સ્ટેબલને ગંભીર ઇજાઓ થવા પામી છે। રાબડી દ્વારા 3 વહોરા કોમની મહિલાઓને તલવારની અણીએ ગળા પર મૂકી બાનમાં લીધી હતી, જેમાં પોલીસે પોતાનો જીવની પણ પરવા કર્યા વગર 3 મહિલાઓને તેના ચુંગલમાંથી છોડાવી અને ત્યારબાદ તલવારથી પોતાની કરતબથી પોલીસ પર વધુ હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં તેને ફાયરિંગ કરવાની ફરજ પડી, જેમાં ગોળી વાગી જતા તેનું મોત થયું છે। बिल्कुल आ अंगे વધુ વિગત મેળવીશું। અમારી સાથે જોડાયા છે ફરીદ જણાવશો કે આખરે જે ફાયરિંગની અંદર જે મૃત્યુ પામ્યા છે, જો તેની વાત કરવામાં આવે, સમગ્ર ઘટના શું બની છે, સૌથી પહેલા તો તે જણાવશો। ખ્યાતિ ચોક્કસ મહીસાગર જિલ્લાનું જે વડુ મથક છે એ લુણાવાડા, ત્યાં જરાતી વાડની અંદર કાલે જે પોલીસ અને જે અહીંયા કુખ્યાત વોન્ટેડ જે આરોપી હતો સાજિદ ઉર્ફે રાબડી, એ બંને વચ્ચે બિલકુલ સંઘર્ષ થયો અને એ સંઘર્ષની અંદર પોલીસે સ્વ બચાવની અંદર ગોળીબાર કર્યો, જેમાં સાજિદ ઉર્ફે રાબડીનું મોત નીપજ્યું છે। ખ્યાતિ સમગ્ર ઘટના ઉપર જો નજર નાખીએ તો સાજિદ ઉર્ફે રાબડી અનેક ગુનાખોરીની સાથે પોલીસ ચોપડે વોન્ટેડ હતો। અનેક જે રીતે ખંડણી ઉઘરાવવાથી લઈને ધાક ધમકી સહિતનો જે આતંક હતા તેવા અનેક ગુનાઓમાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને 15 દિવસ પહેલા જ ખ્યાતિ એ પેરોલ ઉપર છૂટ્યો હતો। પેરોલ પર છૂટ્યા બાદ પણ તેને જે ગુનાઓ જે છે આચરવાનું બંધ નહોતું કર્યું અને તેને લઈને પોલીસે એને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસને પાકી બાતમી મળી હતી તે કે મામલેદાર કચેરી જે લુણાવાડા ખાતે તે આવવાનો છે। પોલીસે વોચ ગોઠવી હતી અને એ બાતમીના આધારે જ્યારે સાજિદ ઉર્ફે રાબડી આવ્યો ત્યારે પોલીસ અને સાજિદ વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો। જો કે પોલીસને જોઈને ત્યાંથી ભાગી છૂટ્યા બાદ અત્યારે જે અમે લોકો જે સંવેદનશીલ વિસ્તારમાં ખ્યાતિ ઉપસ્થિત છે, જરાતી વાડના એક મકાનમાં તે ઘૂસી ગયો, ત્યાં 3 મહિલાઓને તેણે તીક્ષ્ણ હથિયાર બતાવીને તેમના ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર મૂકીને તેમને બાનમાં લીધી હતી। જો કે પોલીસે સમગ્ર સ્થિતિ બિલકુલ ગંભીરતાને ધ્યાનમાં લઈને મકાનને ઘેરી લીધું હતું અને મકાનને ઘેર્યા બાદ સાજિદ ઉર્ફે રાબડીને વારંવાર ચેતવણી આપી હતી કે તે પોલીસને સરેન્ડર કરી દે, પરંતુ તે સરેન્ડર ન કરતા ઉપરથી ત્યાંથી ભાગવાની કોશિશ કરીને તીક્ષ્ણ હથિયારથી તેણે પોલીસ પર હુમલો કર્યો, જેમાં એક પોલીસ અધિકારી સહિત 4 કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા છે। અને ત્યારબાદ જે આખી પરિસ્થિતિ બિલકુલ એટલી બધી ઉગ્ર બની ગઈ કે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું। એ ફાયરિંગમાં સાજિદ ઉર્ફે રાબડીને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે। અત્યારે જે સંવેદનશીલ વિસ્તાર જરાતી વાડ છે ત્યાં અમે ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો કે કોઈ સમગ્ર ઘટનાને લઈને કોઈ અપ્રિય ઘટના ના બને અને સ્થિતિ નિયંત્રણમાં રહે એટલા માટે અહીં આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ જે સાજિદ ઉર્ફે રાબડીને જે મૃતદેહ છે એ હોસ્પિટલમાં છે, પોસ્ટમોર્ટમની વિધિ માટે ત્યાં રાખવામાં આવ્યો છે। જો કે આખી સમગ્ર ઘટના ઉપર મહીસાગર પોલીસની ચાંપતી નજર છે અને સમગ્ર આખો જે ઘટનાક્રમ બાદ સ્થિતિને બિલકુલ કાબુમાં રાખવા માટે કોઈ પણ બાંધછોડ જે છે પોલીસ રાખવા માંગતી નથી ને એને લઈને જે સંવેદનશીલ વિસ્તાર જે છે જરાતીવાડ ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ખ્યાતિ, આભાર ફરીદ આપનો તમામ માહિતી બદલ। તો ક્રોસ ફાયરિંગની અંદર મોત થયું છે કુખ્યાત આરોપી એવા રાબડીનું મોત થયાના સમાચાર મળતા હવે આ સમગ્ર સંવેદનશીલ વિસ્તારની અંદર પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે।